હેલો ગાઈસ, બધાને મારા જય શ્રી કૃષ્ણ અને રામ રામ. આજે આપણે બનાવીશું ખાવામાં ખૂબ જ સરસ અને ખૂબ જ હેલ્ધી એવા મોમોસ. તો સૌ પ્રથમ આપણે એક ખાલી પેન લઈશું અને એમાં 2 ટેબલ સ્પૂન ઓઇલ લઈશું. ઓઇલ આપણા અકોર્ડિંગ લઈશું અને એમાં કટિંગ કરેલું કેપ્સિકમ એને થોડુંક સાતળી લઈશું અને એમાં ત્યારબાદ ગાજર ઉમેરીશું. ત્યારબાદ આપણે તેમાં ઓનિયન નાખીશું અને સ્વાદના અકોર્ડિંગ અને તમારા ટેસ્ટના અકોર્ડિંગ મરચી અને જિંજર નાખીશું. ત્યારબાદ આપણે બધું હલાવી લઈશું અને બધું થોડું થોડું હલાવાઈ જાય ત્યારબાદ આપણે એમાં કોબીજ ઉમેરીશું અને ત્યારબાદ આપણે ટેસ્ટના અકોર્ડિંગ મરી પાવડર ઉમેરીશું. મરી પાવડર ટોટલી ઓપ્શનલ છે, તે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ. ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું અને થોડો એવો સોયા સોસ ઉમેરીશું અને ત્યારબાદ બધું શાંતિથી હલાવી લઈશું. ત્યારબાદ આખું મોમોસનું સ્ટફિંગ તૈયાર થઈ જશે અને ત્યારબાદ આપણે ગાર્નિશિંગ માટે ઓનિયન અને ધાણા ઉમેરીશું. હવે આપણે મોમોસ માટે લોટ બાંધી લઈશું. ટેસ્ટના અકોર્ડિંગ મીઠું અને પાણી ઉમેરીશું અને થોડું એવું તેલ ઉમેરી લઈશું અને પ્રોપર આપણે ડો બાંધી લઈશું. ડો એકદમ કડક ના હોય તેનું ખૂબ જ ધ્યાન રાખવું અને થોડો એવો લોટ લઈને નાની એવી પૂરી શેપમાં આપણે વણી લઈશું. ત્યારબાદ અંદર થોડું એવું સ્ટફિંગ ઉમેરીને પ્રોપર આપણે આપણા ડિઝાઇન અકોર્ડિંગ આપણે તેને ગોળ શેપમાં કરી લઈશું. અત્યારે મેં રાઉન્ડ શેપ આપેલો છે. અને ત્યારબાદ આપણે એક બોઇલર લઈશું. ઢોકળિયું કે જે આપણા ઘરે હોય તે લઈ લઈશું. ત્યારબાદ આપણે તેને શાંતિથી બધા ગોઠવી લઈશું અને 5 મિનિટ સુધી તેને બોઇલ થવા દઈશું પાણી અને ત્યારબાદ જ્યારે મોમોસ એકદમ આછા ન થઈ જાય ત્યાં સુધી રાખીશું. અને લો, આ તૈયાર થઈ ગયા આપણા એકદમ ખૂબ જ સરસ